નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. મહુવા નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે. આંતરિક વિખવાદના પગલે વર્ષ 2025 અને 26નું અંદાજપત્ર નામંજૂર થતા અને નિયત સમય મર્યાદા કામગીરી ન થતા સરકારે આકરું પગલું લીધું છે. ડેપ્યુટી કલેક્ટરની વહીવટદાર તરીકે નિયુક્તિ થઈ. ગુજરાતના વન વિભાગના જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટરમાં 23 જેટલા દીપડાઓ સજા કાપી રહ્યા છે. આશ્ચર્ય લાગે છે ને, પરંતુ ખરેખર દાહોદ, પંચમહાલ અને ડાંગમાંથી પકડવામાં આવેલા દીપડા અહીં રાખવામાં આવ્યા છે. તેમને આજીવન સજા એટલા માટે થઈ છે કારણ કે તે માનવભક્ષી થઈ ગયા છે. સામાન્ય માણસ પાસેથી બાકી વેરાની પઠાણી ઉઘરાણી કરતી જૂનાગઢ મહાનગરપાલિકા સરકારી કચેરીઓ કે બેંક પાસેથી કર વસૂલમાં ઊણી ઉતરે છે. સરકારી કચેરીઓને ₹7 કરોડ અને બેંકના ₹2 કરોડ જેટલા બાકી છે. ત્યાં અધિકારીઓ ઢોલ પીટી વેરા ઉઘરાવતા નથી. કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં ખુલ્લેઆમ માંસ વેચાય છે, જેના વિરોધમાં અનેક વખત રજૂઆત થઈ છે, છતાં નગરપાલિકા કોઈ જ પગલાં લેતું ન હોય તેના વિરોધમાં સનાતન હિન્દુ સમાજે મંગળવારે માંડવીના બજારો બંધ રહ્યા છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખે માત્ર 5 મહિનાની અંદર જ રાજીનામું ધરી દીધું છે. પ્રમુખ નયનબા વાડાએ સાથી સભ્યોને સહકાર ન મળતા રાજીનામું આપવું પડ્યું છે. આવો આક્ષેપ પ્રમુખના પતિ વનરાજભાઈ વાળાએ કર્યો છે. કૌટુંબિક કારણસર રાજીનામું આપ્યું હોવાના રટણ પત્રમાં છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.